હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નિવસન તંત્ર અને આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના બે ટોપિક ઉત્પાદકતા અને વિઘટન એના વિશેના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, ઉત્પાદકતામાં કોનો સમાવેશ કરાય છે? ઓકે, તો ઉત્પાદકતામાં સમાવેશ કરાય કાર્બનિક દ્રવ્યના જથ્થાનો, પણ એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો જ જૈવ ભાર તરીકે હોય એટલે ઉત્પાદકતા તરીકે એ અને બી બંનેનો આપણે સમાવેશ કરી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જીપીપી. તમે જાણો છો ને કે જીપીપી એટલે શું? તો જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા. જવાબ આપીશું આ, કુલ પ્રાથમિક ઉત્પાદકતા. જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન, એટલે એક ચોક્કસ વિસ્તારની બધી જ વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયગાળામાં થતા કુલ પ્રકાશ સંશ્લેષણને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. જવાબ આપશું ઓપ્શન બી. બાકી પ્રાથમિક ઉત્પાદકતા એ કોમન શબ્દ છે, જીપીપીનો નથી, કારણ કે જીપીપી અને એનપીપી બેને કોમનલી તો પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. વાર્ષિક વાસ્તવિક ઉત્પાદન એવો વર્ડ નથી, એન્યુઅલ પ્રોડક્ટિવિટી. એનપીપી માઇનસ શ્વસનની ક્રિયાથી થતી ઘટ એવું નથી. એકચ્યુઅલી જીપીપી બરાબર શું છે? તો કે ભાઈ એનપીપી બરાબર જીપીપી માઇનસ આર, એટલે કે શ્વસન દરમિયાન થતો લોસ, એને એનપીપી કહેવાય. સમુદ્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા ખાલી જગ્યા બિલિયન ટન છે. મિત્રો, કદાચ તમને ખ્યાલ જ હશે કે કુલ જે કંઈ પ્રાથમિક ઉત્પાદકતા છે એ પ્રાથમિક ઉત્પાદકતામાંથી સ્થળજ વનસ્પતિની વધારે છે. ઓકે, સ્થળજ વનસ્પતિની પ્રાથમિક ઉત્પાદકતા વધારે છે, જ્યારે સમુદ્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા 55 બિલિયન ટન છે. જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. એનપીપી એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, અને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું? તો કે ભાઈ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી માઇનસ આર, શ્વસન દરમિયાન થયેલ ઘટ. તો આ સામાન્ય સૂત્ર છે, એને આપણે કહીશું વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા માઇનસ શ્વસનની ક્રિયા દરમિયાન થયેલો ઘટાડો, એને આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. જીપીપી એટલે શું? તો હવે જીપીપી ની આપણે વાત હમણાં જ કરી કે જીપીપી એ કઈ રીતે હોય? તો એનપીપી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર. તો એનો મતલબ શું થયો? તો કે જીપીપી એટલે એનપીપી પ્લસ આર. ઓકે, એટલે એનપીપી વત્તા શ્વસનથી થયેલો ઘટાડો, એને આપણે કહીશું જીપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. કયા પોષક સ્તરે દ્વિતીયક ઉત્પાદકતા સંગ્રહાય છે? એટલે દ્વિતીય ઉત્પાદકતા એટલે કે સેકન્ડરી પ્રોડક્ટિવિટી એ તૃણાહારી એટલે ઉપભોગીઓના સ્તરે સંગ્રહાય. ઉત્પાદકમાં સંગ્રહાય જે છે એ પ્રાથમિક ઉત્પાદકતા છે, જેને આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. અને પ્રાથમિક ઉત્પાદકતા એ વનસ્પતિના જૈવ ભારમાં સંચિત હોય છે. આ જૈવ ભારનો ઉપયોગ ઉપભોગીઓ કરે, અને એ ઉપભોગીઓ પછી એ પોતાનામાં જે ઉત્પાદકતા કરે છે એને આપણે સેકન્ડરી પ્રોડક્ટિવિટી એટલે કે દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. જવાબ આવશે ઓપ્શન સી. પ્રાથમિક ઉપભોગીઓ પ્રાથમિક ઉત્પાદકતાનો ઉપયોગ શેમાં કરે છે? ઓકે, તો પ્રાથમિક ઉપભોગીઓ પ્રાથમિક ઉત્પાદકતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિના જૈવ ભારનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અને ઉપયોગ કરીને શું કરે? તો કે પોતાનું જીવન નિર્વાહ કરે અને પોતાની દેહ પેશીનું બંધારણ કરે. એટલે એ અને બી બને. ઉર્જા મુક્ત કરવા માટે ઉપયોગ ન કહેવાય. હા, ચયાપચય દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય, પરંતુ એના માટે એ ઉપયોગ કરે છે એવું ન કહેવાય. એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી. ઉત્પાદકો માટે શું સાચું નથી? તેઓ સ્વાવલંબી છે, એ વાત તો સાચી છે. ઓકે, હરિતદ્રવ્ય ધરાવે, પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, એ વાત ખોટી છે, જે આપણે શોધવાનું છે. એટલે ઓપ્શન સી, કારણ કે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. સરળ પદાર્થો વડે જટિલ પદાર્થો બનાવે એ કોણ?
સરળ પદાર્થોમાંથી જટિલ પદાર્થો બનાવનારા સ્વયંપોષીઓ છે, કારણ કે CO2 H2O જેવા અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક દ્રવ્યનું નિર્માણ કરે, એને જ સ્વાવલંબી કહેવાય, એ જ ઉત્પાદકો છે. એટલે આપણો આન્સર આવે છે ઓપ્શન ડી, બધું જ. ઉપભોગી સજીવોના આહાર તરીકે શેનો ઉપયોગ થાય? ઉપભોગી સજીવો શેનો ઉપયોગ કરે? તો જીપીપી નો, એનપીપી નો, જૈવભારનો, એટીસી. તો આ મસ્ત મૂકી દીધું. પણ અહીંયા જવાબ આપીશું આપણે જૈવભાર, કારણ કે જુઓ વનસ્પતિ જીપીપી એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કંઈ દ્રવ્ય બનાવે છે, કાર્બનિક દ્રવ્યોનો જથ્થો બનાવે જીપીપી, એ જીપીપી માંથી શ્વસન દરમિયાન જે થયેલો લોસ, રેસ્પિરેટરી લોસ દૂર કરીએ તો એને એનપીપી કહેવાય. પણ એનપીપી વનસ્પતિમાં સંગ્રહાય જૈવ ભાર સ્વરૂપે, અને જૈવભારનો ઉપયોગ ઉપભોગીઓ એટલે કે તૃણાહારીઓ કરી શકે. એટલે વનસ્પતિમાં જે કંઈ પ્રકાશ સંશ્લેષણથી કાર્બનિક દ્રવ્યો બન્યા એ જીપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. એમાંથી વનસ્પતિ પોતાની જૈવિક ક્રિયા કરવા માટે જે દ્રવ્ય વાપરે છે, અને બાકી રહેતું દ્રવ્ય છે એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. પણ એ એનપીપી વનસ્પતિના જૈવ ભારમાં સંગ્રહ થાય અને એનો ઉપયોગ થાય. એટલે જ્યારે બંને ઓપ્શન આપેલા હોય તો તમારે જવાબ આપવો જોઈએ ઓપ્શન સી. આ ન હોય ત્યારે તમે એનપીપી લખી શકો, એમાં કંઈ વાંધો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા વસવાટમાં ઊંડાઈ સાથે ઉત્પાદકતા ઘટે છે. કયા વસવાટમાં ઊંડાઈ વધવા સાથે ઉત્પાદકતા ઘટે? તો બહુ ક્લિયર વાત છે, જલજ નિવસન તંત્ર. જેમ જેમ ઊંડાઈ વધતી જાય પાણી પ્રકાશની પ્રાપ્યતા ઘટતી જાય, અને એટલા માટે ઉત્પાદકતા ઘટતી જાય. ઓપ્શન એ. ઉત્પાદકતા સૌથી વધુ અને સૌથી ઓછી કયા નિવસન તંત્રમાં હોય? એકમ ચોરસ વિસ્તાર દીઠ કેટલો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો નિર્માણ પામે એના ઉત્પાદકતા કહેવાય. તો સૌથી વધુ ઉત્પાદકતા જંગલમાં હોય અને સૌથી ઓછી ઉત્પાદકતા રણમાં હોય. એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન બી. વિવિધ નિવસન તંત્રની ઉત્પાદકતાની તુલના કયા સ્વરૂપે કરી શકાય? તો ઉત્પાદકતા હંમેશા ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ એટલે કે એકમ સમયમાં, એકમ વિસ્તારમાં કેટલા કાર્બનિક દ્રવ્ય બને છે એ. તો અહીંયા શું ખાલી યર ઇન્વર્સ આપ્યું, એનો કોઈ મતલબ નથી. કિલોગ્રામ ઇન્વર્સ 2 આપ્યું છે કે પ્રતિ કિલોગ્રામ, એમ હોય પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. પણ શું અહીંયા આપ્યું છે? ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ. એટલે જવાબ આપીશું ઓપ્શન સી. દરેક નિવસન તંત્ર માટે આવશ્યક શું છે? દરેક નિવસન તંત્ર માટે વિઘટન બહુ જરૂરી છે, કારણ કે તો જ દ્રવ્ય આખું ચક્ર ફરે. એટલે વિઘટન જરૂરી છે. અમરત્વ તો કોઈ સજીવોમાં નથી, એટલે નિવસન તંત્રમાં પણ નથી. મૃત્યુ જરૂરી છે, કારણ કે તો જ વિઘટન થાય. એટલે જવાબ આપીશું ઓપ્શન ડી, એ અને સી બંને. વિઘટકો દ્વારા મુક્ત થતા કયા ઘટકો ભૂમિનો ભાગ બને છે? વિઘટકો જે મુક્ત કરે છે દ્રવ્ય, એ શું કરે છે? તો કે જ્યારે અકાર્બનિક પદાર્થો બનાવી દે, જટિલ કાર્બનિક માંથી સરળ કાર્બનિક, પણ સરળ કાર્બનિક માંથી જ્યારે અકાર્બનિક બને ત્યારે એ ભૂમિનો ભાગ બની જાય. અને જ્યારે ભૂમિનો ભાગ બની જાય ત્યારે પછી વનસ્પતિ જમીનમાંથી એનું શોષણ કરી શકે. અવિઘટનીય પદાર્થો, વિટામિન્સ કે જટિલ કાર્બનિક પદાર્થો એવું સ્પષ્ટ કહી શકાય નહીં. વિટામિન એ મુક્ત થતા ઘટક તરીકે હોઈ શકે, પણ અહીંયા જવાબ આપણે અપાય બી, કારણ કે અકાર્બનિક પદાર્થો સ્વરૂપે મુક્ત થાય. નિવસન તંત્રમાં સામાન્ય વિઘટકો કયા છે? ઓપ્શનમાં વિચારીએ, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ. તો વાયરસ નથી. બેક્ટેરિયા, ફૂગ અને વિરોઇડ. તો વિરોઇડ નથી. બેક્ટેરિયા, ફૂગ અને અળસિયા જવાબ આપી શકાય, એ વિઘટક તરીકે વર્તે છે. અહીંયા લીલ નથી. એટલે જવાબ આપીશું ઓપ્શન સી. વિઘટનની પ્રક્રિયાના અનુક્રમે તબક્કા કયા છે? તો અવખંડન, ધોવાણ અને અપચય, ફ્રેગમેન્ટેશન, લીચિંગ અને કેટાબોલિઝમ. આ 3 વિઘટનના તબક્કા. અવખંડન એટલે નાના નાના ટુકડામાં વહેંચાવું, ધોવાણ એટલે જમીનના ઊંડા સ્તરો તરફ વહન પામવું, અને ત્યાર પછી કોષબાહ્ય ઉત્સેચકો દ્વારા સરળ કાર્બનિક એમાંથી અકાર્બનિક બની જવું. એટલે જવાબ આપીશું ઓપ્શન બી. અવખંડન એટલે શું?
મૃત દ્રવ્યનું નિર્માણ તો ના, એ તો મૃત્યુ છે. મૃત દ્રવ્યનું પાચન એ અપચય છે. મૃત દ્રવ્યનું ભક્ષણ, જવાબ આપીશું ઓપ્શન સી. કારણ કે મૃત દ્રવ્યનું ભક્ષણ જ્યારે વિઘટક સજીવો કરે છે ત્યારે એના અન્નમાર્ગમાંથી એ પસાર થાય, એટલે એનું ભાવિ વિઘટન માટે વિસ્તૃત સપાટી પ્રાપ્ત થાય, નાના ટુકડા બને, એને આપણે અવખંડન કહેવાય. એટલે જવાબ આપીશું ઓપ્શન સી. કઈ પ્રક્રિયાને અંતે ક્ષાર અને આયન વનસ્પતિને દ્રાવ્ય સ્વરૂપે મળે? કઈ પ્રક્રિયાને અંતે ક્ષાર અને આયન વનસ્પતિને દ્રાવ્ય સ્વરૂપે મળે તો શું થાય? તો ખનિજીકરણ. આ વાત, કારણ કે જ્યારે ખાતર ત્યારે વનસ્પતિમાં સીધે પ્રાપ્ય ન હોય, સંચય સ્થાન હોય, પણ જ્યારે ખાતરનું ખનિજીકરણ થાય, મિનરલાઇઝેશન થાય, ત્યારે વનસ્પતિના પ્રાપ્ય સ્વરૂપે ખનિજ તત્વો મુક્ત થાય. ખાતર નિર્માણ, અવખંડન કે ધોવાણ યાની પહેલાના તબક્કા છે, જવાબ તરીકે નહીં આવે. જવાબ આપીશું ઓપ્શન એ. મૃત દ્રવ્યોનું પાણી સાથે દ્રાવ્ય થઈ ભૂમિના અંદરના સ્તરો તરફનું વહન, એટલે કે મૃત દ્રવ્યના અહીંયા ઘટકો પડ્યા છે એ જમીનના ઊંડા સ્તરો તરફ વહન થાય, એ ઘટનાને આપણે ધોવાણ, ઇંગ્લિશમાં લીચિંગ તરીકે ઓળખીએ છીએ. લીચિંગ, કારણ કે ધોવાણ માટે અંગ્રેજીમાં બે શબ્દ છે, ઇરોઝન અને લીચિંગ. તો ઇરોઝન એટલે જમીનની સપાટી ઉપરનો ફળદ્રુપ પડ ધોવાઈ જાય એને ઇરોઝન કહેવાય. અહીંયા જમીનના ઊંડા સ્તરો તરફ વહન થાય ને લીચિંગ કહેવાય. તો જવાબ આપશું ઓપ્શન સી, ધોવાણ. અવખંડનની ક્રિયા ક્યાં થાય? તો અવખંડન એટલે ટુકડા થાય. મૃત દ્રવ્યના ટુકડા થઈ ભાવિ વિઘટન માટે વિસ્તૃત સપાટી પ્રાપ્ત થાય, એ છે મૃત ભક્ષીના અન્ન માર્ગમાં. મૂત્રાશય, મળાશય કે મૂત્રપિંડમાં થતી ઘટના નથી. આખા અન્ન માર્ગમાંથી પસાર થાય. ખોરાક ચવાય, દળાય, ગળાય, અન્ન માર્ગમાંથી પસાર થાય, એટલે ભાવિ વિઘટન માટે વિસ્તૃત સપાટી પ્રાપ્ત થાય. આયનો કઈ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં મળે છે? જોઈ શકાય તો કે આયનો વનસ્પતિને પ્રાપ્ત સ્વરૂપમાં મળે. ખનિજીકરણ, ફરીથી એક વખત આ સવાલ પૂછાઈ જ ગયો હતો કે ખાતર નિર્માણ પછી ખનિજીકરણ હોય. ખાતર નિર્માણ વિવિધ ખનિજ તત્વોના સંચય સ્થાન જેવું હોય, પણ જ્યારે ખાતરનું એટલે કે હ્યુમસનું મિનરલાઇઝેશન થાય, ખનિજીકરણ થાય, ત્યારે જ વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં મળે. જવાબ આપશું ઓપ્શન સી. અળસિયાને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે. કેમ? જમીનને ફળદ્રુપ બનાવે છે, વિધાન સાચું છે. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડે છે, એ સાચું છે. ડેટ્રાઇટસ ને તોડે છે. અને જમીનમાં છિદ્રો બનાવી જમીનને પોચી કરી વાત વિનિમય સરળ બનાવે. તો 3 મુદ્દા સાચા છે, એટલે જવાબ આપીશું ઓપ્શન ડી. નીચેનામાંથી કોણ પોષક દ્રવ્યોના સંચય સ્થાન માટે કલીલમય પ્રકૃતિ ધરાવે છે? ફરીથી આ વાત આપણે હમણાં જ કરી કે પોષક દ્રવ્યોનું સંચય સ્થાન એટલે હ્યુમસ, એટલે ગુજરાતીમાં આપણે કહીશું સેન્દ્ર. જવાબ આપીશું ઓપ્શન બી, સેન્દ્ર, હ્યુમસ. ખાતર નિર્માણને અંતે જે ઘેરા રંગનું દ્રવ્ય બને છે એ સંચય સ્થાન છે. મૃત અવશેષી ઘટકો, જીવન ઘટકો કે અકાર્બનિક પદાર્થો નહીં, કારણ કે મૃત અવશેષી ઘટકો એ કલીલમય પ્રકૃતિ નથી ધરાવતા, એટલે જવાબ બી આપશું. હ્યુમસ એટલે શું? હમણાં જ ફરીથી વાત કરી કે હ્યુમસ એટલે જ ખાતર, એટલે જ સેન્દ્ર, એટલે જ હ્યુમસ. અને એ શું છે? તો કે અપૂર્ણ વિઘટિત કાર્બનિક દ્રવ્ય. તો એક અપૂર્ણ વિઘટિત કાર્બનિક દ્રવ્ય જોઈ લઈએ. કહી શકાય, કારણ કે હજી કાર્બનિક જ છે, એમાં પ્રક્રિયા ધીમા દરે ચાલે છે. જ્યારે એનું અકાર્બનિકમાં રૂપાંતરણ થાય ત્યારે એનો ઉપયોગ થઈ શકે. સંપૂર્ણ વિઘટિત ન હોય, અપૂર્ણ વિઘટિત છે. અકાર્બનિક, આ બે માંથી એકની પસંદગી કરવા માટે તમે શું જવાબ આપશો? ઓપ્શન એ, અપૂર્ણ વિઘટિત કાર્બનિક દ્રવ્ય. નીચેના પૈકી કઈ જગ્યાએ વિઘટનની પ્રક્રિયા ખૂબ ઝડપી હશે? મિત્રો, વિઘટનની પ્રક્રિયા ક્યાં ઝડપી હોય? તો કે જ્યાં ઊંચું તાપમાન અને વધુ ભેજ હોય ત્યાં વિઘટનની પ્રક્રિયા ઝડપી હોય. એન્ટાર્કટિકા કે આલ્પાઇન ટુન્ડ્ર, આમાં નીચું તાપમાન હોય એટલે વિઘટન ધીમું થશે. વિષુવવૃત્તીય વર્ષાવન એટલે કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એમાં વિઘટનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય, કારણ કે ત્યાં ઊંચું તાપમાન અને વધારે ભેજ હોય છે. સેન્દ્રીયકરણને અંતે
એટલે કે હ્યુમિફિકેશન, જેને આપણે ખાતર નિર્માણ પણ કહીએ છીએ, ખાલી જગ્યા પદાર્થનું નિર્માણ થાય છે, તો ઘેરા રંગના અંશતઃ એસિડિક પદાર્થનું નિર્માણ થાય. અહીંયા દરેક જગ્યાએ આછા રંગ આછા રંગ આછા રંગ આપ્યું છે, એટલે જવાબ નહીં આપીએ, એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી, ઘેરા રંગના અંશતઃ એસિડિક પદાર્થનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, તો આ બધા ટોપિક્સ જે હતા એ નિવસન તંત્રના ટોપિક વિશેના MCQ હતા. આશા રાખીએ કે તમને આ બધા પ્રશ્નો સારી રીતે સમજાયા હશે. થેન્ક યુ.